છે? તો કે પ્રાણીઓની ચરબી હોય છે. પ્રાણીઓની ચરબી ન સુકાય ને, બાકી તો બીજી બધી કેમિકલો સુકાઈ જાય. જે જીવંત વસ્તુ હોય સુકાય નહીં. તો સ્વાભાવિક છે કે એ ન સુકાય એ વસ્તુનો ઉપયોગ કરે તો સતત તાજી. તમે જે પ્રોટીન પાવડર ખાઓ છો એમાં શું હોય છે ખબર તમને? પ્રોટીન પાવડરમાં કીડાનો પાવડર હોય છે. સરસ મજાના આવડા કીડા હોય ને એને મસ્ત મજાના પહેલાં સૂકવે, પહેલાં એને મસળે, પછી સૂકવે, પછી સૂકવીને પાવડર કરે. અને પાવડર તમને પ્રોટીન પાવડર. હમણાં તો કહે છે કે ઓલા આપણા તિરુપતિ બાલાજીના લાડુમાં પણ કંઈક મિશ્રણ જોવા મળ્યું. સાંભળ્યું? આવા બધા આતંકવાદીઓ આવા બધા આતંક કરી રહ્યા છે. પણ એ 1 કલાકની અંદર યોગ ન રહેતા ગીતાની અંદર પણ કીધું છે કે યોગ કર્મઠુ કૌશલમ. માણસના જીવનની અંદર 24 કલાક યોગ હોવો જોઈએ. અને અહીંયા આપણે પરમાત્મા સાથે મળવાનું છે. એમ આપણા 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની અંદર છેલ્લો પુરુષાર્થ એટલે મોક્ષ, જેને ઇંગ્લિશમાં લિબરેશન કહેવાય. એની ઇંગ્લિશમાં વ્યાખ્યા એવી થાય: લિબરેશન ઇઝ નોટ સેપરેશન બટ ટોટલ એસિમિલેશન વિથ ધી સોસાયટી. 100% આપણે સમાજની સાથે મળતા પહેલાં આપણે પરિવાર સાથે એક્ય ભાવ રાખીએ, કુટુંબ સાથે એક્ય ભાવ રાખીએ અને સમાજ સાથે એક્ય ભાવ રાખીએ તો 100% આપણે જે પ્રવૃત્તિ કરતા રહેલા છે એને આપણને સફળતા મળશે. ખાસ આજ એક હું વિડીયો નાનકડો જોતો તો એમાં જગદીશ ત્રિવેદીને ઘરે કોઈક મોટા વાસ્તુશાસ્ત્રી દિલ્હીથી આવવાના, એના રસ્તાની અંદર 1-2 વખત 2-2.5 કરોડની ગાડીને બ્રેક મારી. કેમ? એક બાળક રસ્તામાંથી પસાર થાય છે. તો હવે કેમ? તો કે એક બાળક હોય તો એની પાછળ બીજું પણ બાળક હોય, આપણી ગાડીમાં પકડાઈ નહીં જાય. આ બધી વસ્તુ જોયા પછી એને બંગલે પહોંચ્યા કે જેની અંદર વાસ્તુશાસ્ત્રની સલાહ લેવાની હતી. ત્યાં ગાડી ઊભી રાખી તો હવે કેમ ઉતરતા નથી? તો કે ઉતરવું છે પણ મારું ઘર અને મારા ઘરની પાછળ આંબો છે, એની અંદર આપણે તાત્કાલિક ઉતરશું તો આપણી ગેરહાજરીની અંદર છોકરા કદાચ કેરી લેવા માટે ચીડા હશે, ઉતાવળ કરીને પડશે તો હાથ પગ ભાંગશે. એટલે 5 મિનિટ પછી આપણે નીચે ઉતરીએ એટલે છોકરાઓને કોઈ પણ જાતની શંકા જાય નહીં. એટલે વાસ્તુશાસ્ત્રી ત્યાંથી જ પાછા વળી ગયા કે હવે મારે તમારા ઘરનું કંઈ વાસ્તુશાસ્ત્ર જોવાનું નથી. કે તમે આટલું સમાજને બાળકોને ધ્યાન રાખો તો તમારું ઘર વાસ્તુની દ્રષ્ટિએ 100% સુરક્ષિત છે. તમે હવે જાગૃત થઈ રહ્યા છો. તેનો પાસે એ વાત છે, અમે જ્યારે હતા ને ત્યારે અમારે ક્યાં વિરોધ થવું છે. અમે ઘરનું કામ કરીને એમાં અમારે યોગા થઈ જાય છે. આનાથી પણ ઘણા બધા બી મળેલા છે, હું તમને કહી નથી શકું. પણ અત્યારે કદાચ તમે ડાયરેક્ટ કરશો ને તો તમારી ફક્ત એ તમારી પાસે જવાબ આવશે, અમારી પાસે ટાઈમ નથી. આ શબ્દ નીકળશે. જ્યારે આ ડાયરેક્ટ કથા એકબીજાને મળતા છે ત્યારે અમને જે સાંભળવા મળ્યું છે ને એ તો તમને એમ થાય કે ઓહો બધું બોલતા અત્યારે એ વસ્તુ નથી આવતું. અત્યારે જાગૃત થઈ ગયું છે. એમ મારી આપણી પાસે જાગૃત થઈ ગયું છે. હવે ફક્ત જોવાનું ક્યાં છે કે આળસ દૂર કરવાની છે. વિચારીએ ખરાબ વિચાર જે મનમાં વિચારીએ છે ને એક દિવસ સાર્થક થાય જ છે. તમે લોકો ક્યાંક ને ક્યાંક અંદર સારું વિચાર્યું જ હોય તો જ તમે સુધી પહોંચાવો, બરાબર? પછી આવી રીતે હું સેન્ટરે ગઈ તો બેન કે ફોર્મ ભરાય છે એટલે મેં ફોર્મ ભર્યું. પછી જુનાગઢ જવાનું હતું તો એમાંય પાછું 2 બસ બદલવાની, અહીંથી કેશોદ જવાનું, કેશોદથી પાછું રિક્ષામાં જવાનું, ઘણું બધું આકરું હતું. કારણ કે ટ્રેનની તમને નહોતી ખબર? ટ્રેન અમારે 3 વાગે ટચ થવાનું છે. એટલે એ રીતે મેં ટ્રેનિંગ પૂરી કરી, બરાબર? એટલે ટૂંકમાં કહેવાનું પછી એમ કરતાં અમારે ટ્રેનર બન્યા. પછી ક્લાસ એટલે માળિયામાં ફર્સ્ટ ટ્રેનર હું છું. કારણ કે એનું મને થોડુંક કામ કરવું થાય કે નહીં મારું સપનું સાર્થક થયું. પછી આ બધા મારી પાસે સેન્ટરે આવતા. પછી એમ કરતાં કોચની વાત આવી તો બેન કે કોચ માટે બધા જૂનાગઢના કોચ હતા ને મારી મિટિંગ આવી તો બેન કે તમારે જોડાવાનું નહીં. મારે કોચ નથી.
મંત્રનો જાપ કરીશું. સંગઠન મંત્ર કરીશું. પકડાડશે અને મોટિવેશન ખૂબ જ આપે છે. આખા જુનાગઢ જિલ્લાને જાગૃત કર્યું, યોગમય બનાવ્યું તો ચેતનાબેનને કર્યું છે. ચેતનાબેનની મહેનત ખૂબ જ છે, રાત કે દિવસ જોતા નથી. અમે રાતે પણ ફોન કરીએ તો એની ટાઈમ. આજે સવારે 6 વાગ્યાની અંદર મને એનો ફોન આવી ગયો. હું જાગૃત નથી પણ એ જાગૃત છે, એ તો પાકા છે કે માળિયાની અંદર આપણો પ્રોગ્રામ બનાવવો છે. મારા કરતાં જાગૃત કોણ બન્યા? ચેતનાબેન પોતે બનેલા. એટલે આખા જિલ્લાને જાગૃત પોતે લઈને પોતે એટલું કામ કર્યું છે કે આજે યોગમય બનાવેલું છે. જુનાગઢ જિલ્લો એટલે આપણો પછાત જિલ્લો કહેવાય. શિક્ષણ દ્રષ્ટિએ ખૂબ જ પછાત, બીજા જિલ્લા કરતાં ઘણો બધો પછાત છે આપણે. એની અંદર એ માળિયા તો ખૂબ જ પછાત છે. આજે 7 વર્ષથી આ હું યોગની અંદર છું. 7 વર્ષથી આ હું એટલો અથાગ પ્રયત્ન કરું છું કે રાત ને દિવસ હું જોતી નથી. ઘરે ઘરે નોટ પેન લઈને હું ઘરે ઘરે ફરેલી છું અને ઘરે ઘરેથી મને એટલા બધા વ્યૂ મળેલા છે. છતાં મને આપણા યોગ સેવક જે શિષપાલજી છે ગુજરાત રાજ્યના, એનો એટલું જ કીધેલું કે તમે 100 ઘરે ફરશો ને તો તમને એક વ્યક્તિ હા પાડ. હવે મને તો બધા ઓળખો જ છો અને જે કહેવાનું હતું યોગ વિશે અથવા જે કંઈ કહેવાનું હતું મેજોરિટી સરસ કીધું કે આપણે યોગ હવે યોગમાં મને કેવી રીતે મોટિવેશન મળ્યું અને હું કેવી રીતે જોડાણી, કદાચ ઘણાને નહીં ખબર હોય. કારણ કે એક વખત 2019-20માં આપણે બધા સાથે અમે 19માં સાથે ટ્રેનિંગ લીધી અમે ચેતનાબેન જુનાગઢમાં જફર મેદાનમાં. તો હું અહીંયા સેન્ટરે એવી બ્રહ્માકુમારી સેન્ટરે તો બેને એવી વાત કરી કે યોગના ફોર્મ ભરે છે શિરણબેન, એટલે મેં કીધું કે મારે ભરવું છે, મને રસ છે. કારણ કે રામદેવજી મહારાજજી યોગ કરાવતા ને ટીવીમાં, તો હું ખાલી એમ એને જોઈને થોડું ફોલો કરતી, એમ મને રસ હતો એટલે તો ફોલો કરતી. એટલે આ ચેતનબેન ગજેરા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આપણા બધાથી આવકારું છું અને હાર્દિક સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત કરતા આનંદ જે કાર્ય કરો છો એ ખૂબ અભિનંદનને પાત્ર છે. તેનો વ્યાપ વધુ વધે તો મહિલાઓ માટેની જે સમસ્યાઓ છે, પછી આધ્યાત્મિક રીતે હોય, આરોગ્યની દ્રષ્ટિ હોય અને સુરક્ષાની દ્રષ્ટિ હોય, આ યોગ શ્રેષ્ઠ છે એમાં સમાવેશ થાય. અને અમે તો ઠીક છે પણ છતાં જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં બાર લેવલે કોઈ પણ કામકાજની જરૂર હોય, જગ્યાની જરૂર હોય, બીજી જરૂર હોય, વ્યાપ વધારવા માટે જે કંઈ જરૂર હોય, અમે જ્યાં જરૂર જણાય એમને ત્યાં જાણ કરજો. અમે ચોક્કસ તમને મદદરૂપ થવા પ્રયત્ન કરશું. અને આજના તકે અત્યારે ઉપસ્થિત એમના મળવાનો મને સમન્વય મેળવ્યો છે એ માટે ખૂબ આનંદ અનુભવું છું. અને બેન આજે આવ્યા છે ત્યારે આપણી સંસ્થામાં અહીંયા આ સંસ્થામાં કદાચ ભાડું કરીએ તો 15,000 રૂપિયા એટલું થાય. પણ આ સંસ્થાએ જ્યારે આજે એક પણ પૈસો ન લેવો એવો ડીએસપી સાહેબ જે છે અશોકભાઈ મહેતા એને સાંભળવા જેવા છે. રાજેશ્વર નમ્રમણી મારા સાહેબે જ્યારે 1 લાખની બેટી હતી એમાં એમ કીધું સાહેબ આ પ્રવચન કરો, અને એ પ્રવચન કર્યું ત્યારે ખુદ રાજેશ્વર નમ્રમણી મારા સાહેબ પણ ખૂબ પ્રભાવિત થયા હતા. એવા અશોકભાઈ મહેતા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, બેન ઉપસ્થિત છે. આ બધાનો લાભ મળશે. એટલે આજના તકે આ કાર્યક્રમ ખૂબ સફળતાની શુભેચ્છા પાઠવું છું. અને સફળતામાં તમે જે લોકો સહયોગ બન્યા છે એ માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને તમારો ખૂબ ને ખૂબ પ્રતિવેગ બનતો જાય અને તમારી જે મનોકામનાઓ ભાવના છે પરિપૂર્ણ થાય ત્યાં જરૂર ત્યાં અમે સહયોગી બનશું એવી આશા અપેક્ષા સાથે મારી વાણી નિરામણ કરું. ઓમ નમસ્કાર. હું ચેતના ગજેરા જુનાગઢ જિલ્લામાં યોગનો પ્રચાર પ્રસાર કરવાની સેવા આપું છું. ખૂબ જ ખુશીની વાત છે કે વિશ્વ હૃદય દિવસ હમણાં 29મી તારીખે ઉજવાઈ ગયો અને એના અનુસંધાને જુનાગઢના નગરપાલિકામાં અને જિલ્લાના તમામ તાલુકાઓમાં આ દિવસની ઉજવણી કરી. હૃદય સંબંધિત રોગોનું કારણ અને એનું નિવારણ એના
અનુસંધાને યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. અહીંયા માળિયામાં પણ બેન શ્રી દક્ષાબેન અને કિરણબેને એક સુંદર શિબિરનું આયોજન કર્યું અને આજે પણ અમે એ વિષય ઉપર એની સાથે પેટના રોગો ઉપર આજે નાનકડી એવી શિબિર કરી રહ્યા છે. સાથે નશામુક્તિ અભિયાન પણ આદરણીય શ્રી મહેતા સાહેબ જુનાગઢથી પધારી રહ્યા છે અને એના અનુસંધાને પણ અમે નાનકડો યોગ સંવાદ રાખ્યો છે. તો મારી માળિયાની જનતાને હૃદયથી અપીલ છે કે અહીંયા જે માળિયામાં જે 8 યોગ ક્લાસ ચાલે છે, નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલે છે, એનો આપ લાભ લ્યો. ખાસ કરીને બંને બહેનો ખૂબ સરસ રીતે ટ્રેનિંગ આપે છે, તો આપ ટ્રેનર બનો અને સાથે લોકોની માનવ સેવા કરો. ખૂબ જરૂરી છે. આ માનવ સેવા છે, એ પ્રભુ સેવા છે, રાષ્ટ્ર સેવા છે અને આવો આપણે રાષ્ટ્રનું ઉત્થાન કરીએ અને સ્વચ્છતા તરફ ગયા.